मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. દયા પાવો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, કેટલું હેલું હટ. એવું તો અનંત વાર કર્યું છે બાપુ. એ તો સંસાર છે. ત્યાં તો સંસારના પરિણામથી ભિન્ન ભગવાન છે તેને બતાવવું છે. જેમાં સંસારના પરિણામ ઉદયિત નથી, જન્મ મરણ તો નથી, પણ જન્મ મરણના કારણના ભાવરૂપ ભાવ તેનામાં નથી. કારણ કે જે જળ હોય એ પોતાને એટલી રાગને રાગ જાણે કે રાગ પરને જાણતું નથી, રાગ રાગને જાણતું નથી. રાગ આત્માને જોડી છે ચૈતન પ્રભુ. રાગ છે દયાદાન વ્રતનો, એ રાગ રાગને જાણતું નથી. રાગ જોડી ચૈતન છે તેને જાણતું નથી. સ્વપર પ્રકાશ અહીં છે ને એટલે અહીં સ્વપર અપ્રકાશક કારણ કે જે જળ હોય તે પોતાને પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. એ રાગ જળ છે એ પોતાને જાણતું નથી, પરને જાણતું નથી. અહીં સ્વપર પ્રકાશક છે તો આ સ્વપર અપ્રકાશક છે. ગજબ વાત છે. રાગ જાણતું નથી એટલેથી ન લીધું, પણ રાગ પોતાને જાણતો નથી અને રાગ પરને જાણતો નથી. પંડિતજીએ આટલો ખુલાસો કર્યો. અરે એમાં બધું મનાયું છે ત્યારે. જાત્રા ભક્તિ. અરે પ્રભુ શું છે ભાઈ,
એના સરવાળા બાપા વર્તમાનમાં નહીં દેખાય, સરવાળા આવશે, આંકડા પડશે પ્રભુ. એમાં ધર્મ માનીને રોકાઈ ગયો છો, એના ફળ રાગની એકતા બુદ્ધિમાં દબાઈ જઈશ ભાઈ. અને રાગની એકતામાં એનાથી લાભ થાય છે એમ માન્યું છે, તેથી એની એકતામાં દબાઈ જઈશ. હા, તારી જુદી ચીજને તું નહીં રાખી શકે. દેહના છૂટવાળે કાળે તો પ્રભુ રાગથી એકત્વ જેને તોડ્યું છે તેને રાગથી ભિન્નપણે દેહ છૂટશે. જેને રાગની એકત્વ બુદ્ધિથી નહીં જાણનારને જાણનારની સાથે એકત્વ કરતા રાગનો ભાવ જે શુભ છે તે નહીં જાણનારો હોવાથી, એને નહીં જાણનારો હોવાથી અને પરને નહીં જાણનારો હોવાથી બે વાત, અને પર વડે જણાવાયું હોવાથી ત્રણ વાત. ભાઈ તેથી તેને પ્રભુ એમ કે છે કે તેને જળપણું છે પ્રભુ. એ આંધળા છે. બરાબર. રાગનો ભાવ એ આંધળો છે. અંધ નથી પોતાને દેખતો, અંધ નથી પરને દેખતો. ચૈતનથી અંશ વાળા છે. આટલું સિદ્ધ કરીને ભગવાન ચૈતન સ્વભાવ જે છે, જાણક દેખન ચૈતન સ્વભાવ છે, એવો જે ભગવાન ચૈતન સ્વભાવ છે. એવો ચૈતનથી અનુસ્વભાવ વાળા છે. એવો ચૈતનથી જાણજ દેખન સ્વભાવ, એવો ચૈતન સ્વભાવ, ચેતનનો ચૈતન સ્વભાવ. ચેતનનો ચૈતન સ્વભાવ એ એનાથી અનુસ્વભાવવાળા છે. રાગ પુન પાપના ભાવ. હવે ભગવાન આત્મા ભગવાન આત્મા તો આવો કીધો ત્યારે ભગવાન આત્મા તો એમ. જયારે આને જળ સ્વભાવ પણ હોવાથી સ્વકરને જાણતું નથી, તેથી આત્મા તો એનાથી જુદી જાત છે. પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી ભગવાન આત્મા પોતાને સ્વયં સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ, જેમાં વિકલ્પનો પ્રવેશ થઈ શકે નહીં એવો એનો સ્વભાવ છે. વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી જેમ શિયાળાના
ઘી પાકા ઘી થતા પહેલા અંગુળી પે ને અંગુળી ફા વાગે. એમ પ્રભુ પોતે સ્વયં પોતાથી એમ કે છે સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી આત્માને હોય આત્માને વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી એમ છે ને ભગવાન આત્મા તો એમ વસ્તુ લીધી સ્વયં સદા વિજ્ઞાન સ્વભાવપણું હોવાથી સ્વયં સદા વિજ્ઞાન ઘન સ્વભાવપણું સ્વ પોતાનું ભાવપણું એ છે વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક છે. પોતે જ જ્ઞાતા છે. ભગવાન આત્મા સ્વયં સદા વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાને લીધે આત્મા તો સ્વયં પોતે વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી ચેતક છે. એ તો જાણનાર વિજ્ઞાન છે. ચેતક જ જ્ઞાતા જ છે. તો જ્ઞાતા જ છે પ્રભુ. પોતાને પરને જાણે છે. ઓલામાં નાખ્યું ને પોતાને પરને જાણતું નથી એમ નાખ્યું છે. પોતાને પરને જાણે છે. પોતે આનંદ ઘન વિજ્ઞાન ઘન છે તેને જાણે છે અને રાગ આદિને પણ પોતામાં રહીને અડ્યાવીને પણ જાણે છે. પોતાને પરને જાણે છે. માટે આત્મા છે ને લીધું છે ને ચૈતનથી અનંત સ્વભાવ વાળો છે. માટે આત્મા ચૈતનથી જાણક દેખન સ્વભાવથી અનન્ય નામ અનેરા પણ નથી પણ અનંત સ્વભાવ વાળો છે. અભેદ સ્વભાવ છે એમ કે છે ને અનન્ય છે ને. માટે આત્મા સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પોતે હોવાથી ચેતક છે. માટે ચૈતનથી અનંત સ્વભાવ વાળો છે. અભેદ સ્વભાવ છે. આત્મા ચૈતન સ્વભાવ અભેદ છે. અનન્ય છે. અનેરા નથી અનન્ય છે. આત્મા ને વિજ્ઞાન સ્વભાવ અનન્ય છે. અનેરા પણ નહીં પણ એક પણ છે એમ આવી વાત છે. જેવા બીજી વાત ભાઈ લેવલ એ તો ભાઈ એમનું જ કઈ આવે એવું છે. ચૈતન્યથી આત્મા
અનન્ય સ્વભાવ વાળો જ છે. એ ચૈતનથી અન્ય સ્વભાવ વાળો નથી. અંધેરા ભાવ પણ નથી, પણ અનન્ય ભાવ પણ આત્મા છે. આ તો બહુ ભાઈ, આ તો આત્માની વાત છે ભગવાન. એને તો બહુ ધ્યાન રાખી પકડાયું છે. એમાં એક એક અક્ષરના શબ્દોમાં મોટો ફેર છે. બે બહુ થયા. જાણે છે જાણવાની શક્તિ રૂપે સ્વભાવ અલગ. જાણે છે જાણવાની શક્તિ રૂપે સ્વભાવ અલગ. સ્વભાવ પણ શક્તિ કો સ્વભાવ કહેते એનો અર્થ શું થયો? શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો તો બધું એક નહીં છે. જાણવાની પર્યાય કરે છે એમાં પ્રશ્ન નથી. અહીં તો જાણવાના સ્વભાવ વાળો જાણ, સ્વભાવ ચેતન, સ્વભાવ શક્તિ, સ્વભાવ ગુણ, સ્વભાવ ચેતન બધું એક જ છે. ચૈતન સ્વભાવપણું હોવાથી તે જી આત્માને અનંતપણું છે. અનેરાપણું નથી, પણ અભેદ છે. શક્તિ કહો, સ્વભાવ કહો કે ગુણ કહો, બધું એક નહીં કરશે. અહીં તો વધારે તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને. પુન પાપનો ભાવ એનો સ્વભાવ નથી, એ તો વિભાવ રૂપી જળ સ્વભાવ છે. એમ સિદ્ધ કરવા તેને ચૈતન સ્વભાવ વાળો હોવાથી ચેતક છે, જ્ઞાતા છે. આશ્રવો ત્રીજો મૂળ. શુભ ને અશુભ ભાવ. જેને દુનિયા અત્યારે વ્રત ને તપ ને ભક્તિ ને ધર્મ માને, જેને ધર્મનું કારણ માને, એ આશ્રવો આકુળતાના ઉપજાવનારા છે. શુભ ભાવ આકુળતાનો ઉપજાવનાર છે. પ્રભુ નિરાકુળ છે, એનાથી વિરુદ્ધ ભાવ સ્વભાવ વાળો હોવાથી આકુળતાના સ્વભાવ વાળો છે. આશરો પુણ્યને પાપના શુભ શુભ ભાવો આકુળતાના ઉપજાવનારા હોવાથી, આત્માની શાંતિને ઉપજાવનારા હોવાથી, વ્યવહારથી નિશ્ચય થાય. આમ કેમ શબ્દ આવ્યો છે કે આશરો આકુળતાના ઉપજાવનારા છે. એ આશ્રવો શુભ ભાવો આત્માની શાંતિના ઉપજાવનારા, ધર્મની ઉપજાવનારા નથી. સમજાણું કાંઈ? એ છે ને મોટો બહુ વાંધો ઈ છે ને એટલે આકુળતાના ઉપજાવનાર ભાઈ. એ શુભ ભાવ હો ચાહે તો દયા દાન વૃતાદિનો વિકલ્પો, એ આકુળતાના ઉપજાવનારા છે. એ ભગવાનની શાંતિ અનાકુળતાની પર્યાયને ઉત્પન્ન કરનારા નથી. એટલે વ્યવહારનો ભાવ, રાગનો ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે. વ્યવહારનો રાગનો ભાવ
દુઃખને ઉપજાવનારા નથી. શાંતો દેખાય અજ્ઞાનીને, રાગની મંદતા દેખાય ને. એ રાગ અણાકુળ એવો જે ભગવાન આત્મા સુખ સ્વરૂપ લેશે એને ઉપજાવનારા નથી. એ શુભ ભાવ આકુળતાના ઉપજાવનારા હોવાથી કારણ એટલે દુઃખના કારણો છે બે પાછળ. એક શુભ ભાવ શુદ્ધતાના કારણ છે એમ નિષેધ કરાવવામાં, એમ કે શુદ્ધની ઉત્પત્તિ શુભથી થાય છે. એમ નથી. શુભ ભાવ જે ભાવે તીર્થંકર ઉત્તર બંધાય એ ભાવ આકુળતાના ઉપજાવનારા છે. અપરાધ છે, દોષ છે. એક પણ વાત એને સત્ય હોવી જોઈએ ને. એમને મોટી લાંબી વાત કરીને મૂળ તો હાથ આવે ને. ભગવાન આત્મા કોણ છે પછી કહેશે. ત્યાં તો પુણ્ય ને પાપના ભાવ, શુભ અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા એમ સિદ્ધ કરીને આત્માની શાંતિ જે સુખ છે તેના ઉપજાવનારા નથી. શુભ છે તે શુદ્ધને ઉપજાવનારા નથી. શું થાય? લોકો તકરાર કરે, વાંધા ઉઠાવે. બાપુ પ્રભુના વિરોધ પીડ્યા એમાં આવો માર્ગ આવી છે. એમાં આ વખતે ન બે તેને વિરોધ કરવો એ કઈ. દુઃખના કારણ છે. કારણ મૂક્યું અહીં તો એ શુભ ભાવ જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ દુઃખનું કારણ છે. એટલે કે આત્માના શાંતિ અને સુખનું કારણ નથી. ક્યાં મળે નહીં. અનંતકાળથી રખડતો દુઃખી 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 પ્રાણી. જે દુઃખ તેનો સ્વભાવ નથી. અને એ દુઃખ તે તેના સ્વભાવની શુદ્ધિનું કારણ નથી. એ દુઃખના કારણ છે. આમ ભાષા આમ કે દુઃખ રૂપ છે એટલું ન મૂકતા આકુળતાના ઉપજાવનારા દુઃખરૂપ છે એમ ન કહેતા દુઃખના કારણો છે એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? એટલે કે આત્માની શાંતિ અને ધર્મના કારણે નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામના કારણ એ શુભ ભાવ નથી. એ દુઃખ રૂપ છે એમ ન કહેતા દુઃખના કારણ છે એમ કહી.
આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણ છે. જે દુઃખના કારણ છે એ સંકિતના કારણ કેમ થાય? જે દુઃખના કારણ છે એ ધર્મની જે મોક્ષ માર્ગની પર્યાય તેના એ કારણ કેમ થાય? દેવીલાલી હા, એ હરીને કીધું શું ન લેવાનું? હા હા હા, જયારે લેવાય તારી વાત. આ તો એક એક શબ્દો, આ તો ટીકા, સંતોની ટીકા છે, આચાર્યની ટીકા છે, કોઈ વાર્તા નથી. એને પણ સાંભળનારના ભાગ જોઈએ છે. બાકી દુનિયાના પૈસાના ભાગ હોય ન હોય એની આજે કઈ સમજ. હા, ભાગવાન તો આ છે, કવિ નહીં ભાગ યોગ્ય. કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નથી. એ શુભ ભાવનો એ આત્મા કારણે નથી. ગજબ વાત છે. શુભ ભાવ તો નિમિત્ત આધીન પર્યાયમાં અંશમાં બહારથી થાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો આમ ભગવાન તરીકે તો બોલાયો છે ને. આત્મ તત્વને જ ભગવાન તરીકે બોલાયો છે. બોલાયો છે એટલે કયો છે, કયો છે એટલે છે. સદા નિરાકુળ સ્વભાવને લીધે કોઈનું કાર્ય અકાર્ય શક્તિ છે ને, અકાર્યકાળ શક્તિ અહીંથી કાઢી છે. જીવતર શક્તિ જીવો શરીરનું સન્માન થયો ત્યાંથી કાઢી દે. ભગવાન આત્મા એમાં અકાર્ય કારણ નામનો એક ગુણ છે. તેથી તે શુભનું કારણે નથી અને શુભનું તે કાર્ય નથી. સમય શિખરમાં એક વાર પહેલા વહેલા કલાક 1 કલાક ચાલ્યો હતો. તમે આ બોલ ઉપર 1 કલાક ચાલ્યો હતો. 13 નહીં 15માં. 13માં તો સુમિતભાઈ હતા ને, વર્ણિજી હતા. 15માં નહોતા ત્યારે આજે 1 કલાક 15 35 20 વર્ષ ત્યાં. કોઈનું કાર્ય સ્વભાવ તીર્થંગોત્ર નો પણ આત્મા કાર્ય નહીં. એનું કાર્ય નહીં, કારણે નહીં. એ સ્વભાવ જે બંધાણું તેનું આત્મ કાર્ય નહીં, તેમ સ્વભાવનું આત્મા કારણ નહીં. 5 મહાવર્તના પરિણામ જે છે તેનું આત્મા કારણ નહીં
અને તે માવર્તના પરિણામનું આ આત્મા કાર્ય નહીં. કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ છે. પ્રભુ તો દુઃખનું અકારણ છે. પુણ્ય ને પાપના ભાવથી દુઃખના કારણે આકુળતાનો ઉપજાવનારા છે. જેમાં દુનિયા સુખી ઠીક છે, સુખી છે માને છે. અશુભ ભાવમાં પણ સુખ ઠીક છે, મજા છે મારે. પૈસા, આબરૂ, કીર્તિ મળીમાં અહીં તો એથી આગળ જઈને વાત શુભ ભાવમાં પણ અમે સુખી છીએ એ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. એને વસ્તુ સ્વરૂપ જે દુઃખનું કારણ નથી ને દુઃખનું કાર્ય નથી તેની ખબર નથી. તેના પરિણામમાં શુભમાં સુખ માને છે. તે આકુળતાના કારણને સુખ માને છે અને સુખનું કારણ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. અર્થાત દુઃખનું કારણ નથી. વિશેષ કે जो परम भाव को प्राप्त है उनको शुद्ध नए ज्ञातव्य है. जो परम भाव को प्राप्त है उनको शुद्ध नए ज्ञातव्य है. जो अपरम भाव में है व्यवहार से उपदिष्ट है. जब तक पूर्ण नहीं होते दोनों नहीं होते हैं. निज समय सार भगवान यही परमात्म है. व्यवहार नए बिन तीर्थ का, नियत नए बिन तत्व का. व्यवहार नए बिन तीर्थ का, नियत नए बिन तत्व का. दोनों का लोप होगा तो
नहीं, दिन शासन का ये सार आत्मानुभूति ही है। निज समय सार भगवान ये ही परमात्म है। नव तत्वों में छिपी हुई एक आत्म ज्योति ही है। नव तत्वों में छिपी हुई एक आत्म ज्योति ही है। नव तत्वों में जाकर भी एकत्व को नहीं छोड़े हैं। सम्यक दर्शन को पाना ये सहज रूप ही है। निज समय सार भगवान यही परमात्म है। अचलित अखंड ध्रुव ज्ञायक एक स्वभाव रूप ही है। अचलित अखंड ध्रुव ज्ञायक एक स्वभाव रूप ही है। जो मध्यम भावी प्राणी वे अनेक रूप है। इन 12 गाथाओं में ये समय सार पूरा है। निज समय सार भगवान ये ही परमात्म है। जो करते निज का ध्यान ज्ञानी बन जाते हैं। निज समय सार भगवान ये ही परमात्म है। निज समय सार भगवान ये ही परमात्म है। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।